વેલકમ સ્ટુડન્ટ્સ. ચેપ્ટર 13 ના હાઇડ્રોકાર્બન સેકન્ડ લેક્ચરમાં આજે આલ્કેનની બનાવટ અને તેના રાસાયણિક ગુણધર્મો વિશે ભણીશું. સ્ટુડન્ટ્સ, સૌપ્રથમ તો ચલો તમને એટલો તો ખ્યાલ છે જ કે આલ્કેન જેમાં કાર્બન કાર્બન એક બંધ હોય છે. આ સંયોજન ઘણી બધી રીતે બને છે. એમાં ચલો પહેલું આપણે લઈએ તો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનની વાત કરીએ. તો પહેલું છે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાંથી આલ્કેનની બનાવટ. શેમાંથી બને? સ્ટુડન્ટ્સ, એટલું યાદ રાખજો કે આજે બનાવટ અને બધી જે પ્રક્રિયાઓ રાસાયણિક સમીકરણો છે એ બધા જસ્ટ ડેમોન્સ્ટ્રેશન જ હોય. ડેમોન્સ્ટ્રેશન એટલે શું? આ છે અને આમાંથી આ મળે છે. એટલે તમારે કમ્પલસરી આ બધા સંયોજનોની પ્રેક્ટિસ કરીને લખીને મોઢે કરવું પડશે. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનનો અર્થ શું? તો અસંતૃપ્ત એટલે જેમાં કાર્બન કાર્બન દ્વિબંધ હોય એવા સંયોજનો. બરાબર. એટલે આપણે પહેલી સિમ્પલ બનાવટ લઈએ કે ભાઈ ઇથિન છે. ઇથિનની જો તમે નિકલ ઉદ્દીપક કાં તો પેલેડિયમ ઉદ્દીપક કાં તો પ્લેટિનમ ઉદ્દીપક સાથે ને ગમ કરો તો આ પ્લેટિનમ, પેલેડિયમ અને નિકલ આ જે બધા છે એ બધાની સરફેસ પર હાઇડ્રોજનનું કોટિંગ હોય છે. અને એને જેવું તમે ઇથિનના કોન્ટેક્ટમાં લાવો એટલે કોટિંગ ત્યાંથી નીકળી જાય અને અહીંયા આ બંને વચ્ચેનો એક બંધ તૂટે અને બંધ તૂટીને પછી બંને જગ્યાએ એક એક એચ ઉમેરાઈ જાય એટલે તમને નિપજ મળશે શું? CH3. ચલો, એટલે આ રીતે ઇથિન મળી ગયું. હવે જો તમને સવાલ એમ થાય કે ચલો પ્રોપાઇન લઈએ તો હા, આ પણ પ્રક્રિયા શક્ય છે. સેમ ઉદ્દીપક NiPTP હાઇડ્રોજન ઉમેરાય પણ કેટલા ખબર છે? 2. કેમ? ત્રિબંધમાં તમને યાદ હોય તો સ્ટુડન્ટ્સ, ત્રિબંધ હોય તેમાંથી 2 પાઈ હોય ને 1 સિગ્મા હોય. બરાબર, 2 પાઈ અને 1 સિગ્મા હોય એટલે એના લીધે શું થશે કે બંને જગ્યાએ 2 હાઇડ્રોજન ઉમેરાશે. જો 2 ટપકા કરું છું હું. સંયોજન હતું ઇથાઇન અને આમાંથી તમને મળે છે નિપજ કઈ? CH3 સેમ. તો સ્ટુડન્ટ્સ, હવે તો આખી લાઈન લાગે કે ભાઈ દ્વિબંધ હોય તો પછી એમાંથી એક જ બંધ તૂટીને દ્વિ હોય એમાંથી એક તૂટીને એક હાઇડ્રોજન ઉમેરાય અને જો ત્રિબંધ હોય તો 2 બંધ તૂટે ને અને ટોટલ બંને જગ્યાએ 2 હાઇડ્રોજન ઉમેરાય. જો હવે હું એમ પ્રોપાઇન લખું તો નિપજ મળે પ્રોપેન. બરાબર, પ્રોપીન લખું તોય પ્રોપેન. એ રીતે હું બ્યુટ 1 બ્યુટ 2 ઇન લઉં તો એક H2 ઉમેરાય. અને જો હું બ્યુટ 1 આઇન લઉં અથવા બ્યુટ 2 આઇન લઉં તો 2H2 ઉમેરાય અને બંનેમાં મળશે તમને શું? બ્યુટેન જ. ખ્યાલ આવ્યો હશે હવે પ્રોપર તમને? બરાબર. તો આ છે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાંથી આલ્કેનની એકદમ સિમ્પલ બનાવટ. બરાબર, સાવ સહેલું, એકદમ ઈઝી બનાવટ. બરાબર, કોઈ બી લો. ચલો ધારો કે આઇસોબ્યુટિલિન લો તો સ્ટુડન્ટ્સ એના માટે તમને પાછું આઇસોબ્યુટિલિનનું બંધારણ આવડવું જોઈએ. આઇસોબ્યુટિલિન એટલે શું ખબર છે? 2 મિથાઇલ પ્રોપીન. ચલો કેવી રીતે નામ લખવું? એટલે સ્ટુડન્ટ સામાન્ય નામ તો હંમેશા યાદ જ રાખવું પડે. IUPAC નામ પરથી તમને બંધારણ આવડે. કેવી રીતે? ધ્યાનથી જોજો. ચલો, પ્રોપીન. પ્રોપીન એટલે શું? પ્રોપીન એટલે CH2 ડબલ બોન્ડ CH3 અને વચ્ચેના કાર્બન પર CH3 થઈ. પ્રોપીન એટલે ટોટલ અને એમાં દ્વિબંધ અને બીજા નંબરના કાર્બન પર CH3. તો આ છે આઇસોબ્યુટિલિન ને આની જો તમે NiPTPD સાથે પ્રક્રિયા કરો તો તમને કેટલા H2 તો એક જ ઉમેરાશે, બધું જ અહીંયા અને એક H જો ડોટ કરું છે એક H ઉમેરાશે. નિપજ 2 મિથાઇલ પ્રોપેન. 2 મિથાઇલ અને યાદ હોય તો આ છે આઇસોબ્યુટેન. આઈસો વાળું
થપ કાર્બન વધારાનો યાદ આવ્યું હશે, બરાબર. તો આ શું? બ્યુટેન. બરાબર. તો આ છે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાંથી આલ્કેનની બનાવટ. અસંતૃપ્ત એટલે કાર્બન કાર્બન વચ્ચે કાં તો દ્વિબંધ હોય કાં તો ત્રિબંધ હોય. અને આલ્કેન પોતે સંતૃપ્ત સંયોજન છે. કેવું? સંતૃપ્ત સંયોજન. સંતૃપ્ત સંયોજન એટલે કાર્બન કાર્બન વચ્ચે એક બંધ. અસંતૃપ્ત સંયોજન એટલે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ અથવા ત્રિબંધ. એમાંનો બંધ તૂટે અને સિમ્પલ તમને શું મળશે? હાઇડ્રોજન અંદર ઉમેરાશે અને તમને આલ્કીન કે આલ્કાઇન એમાંથી તમને મળે છે આલ્કેન. બરાબર. ચાલો નંબર 2. બીજો નંબર છે બીજા નંબર પર આવે છે આલ્કાઇલ હેલાઇડ માંથી આલ્કેનની બનાવટ. આલ્કાઇલ હેલાઇડ માંથી આલ્કેનની બનાવટ. ચાલો હવે આપણે આ જોઈએ. તો આલ્કાઇલ હેલાઇડ એટલે શું? RX. અને એમાંથી આપણે બનાવવાનું છે RH. કેવી રીતે બને ખબર છે? આની પ્રક્રિયા તમારે કરવી પડે ZnCl2 અને HCl. સોરી, Zn અને HCl. બરાબર. ઝિંક અને HCl. એકચ્યુઅલી આ બંને વચ્ચેની રાસાયણિક પ્રક્રિયાથી તમને મળે છે પાણી, હાઇડ્રોજન વાયુ અને ZnCl2. અને એમાંથી જે હાઇડ્રોજન વાયુ મળે જેમાં ઉમેરવાનું થાય. બરાબર. કેવી રીતે થાય? ચલો હવે જોઈએ. તો આના માટે આ રીતની એક રચના બનાવવામાં આવે છે અને સાયમલ્ટેનિયસ રિએક્શન કહેવાય. સાયમલ્ટેનિયસ એટલે સમાંતર થતી બીજી પ્રક્રિયાઓ. આ જે દોરી રહ્યો છું એની પરથી તમને 100% ખ્યાલ આવી જશે કે કેવી રીતે તમને નિપજ મળતી હશે. બરાબર. ચલો એ ધ્યાનથી સમજીએ હવે. બરાબર. ચલો હવે ધ્યાનથી જોજો. અહીંયા ઝિંક રજ, ઝિંકનો પાવડર, બરાબર, ઝિંકનો પાવડર અને સાંદ્ર HCl ભેગા કરવાના એક બાજુ. બરાબર. એક બાજુના પાત્રમાં. તો અહીંયા ઝિંકનો પાવડર અને સાંદ્ર HCl આપણે ભેગા કર્યા. બરાબર. તો અહીંયા હું લખી નાખું છું Z + HCl. બંને વચ્ચેની પ્રક્રિયાથી તમને મળે છે હાઇડ્રોજન વાયુ. એ હાઇડ્રોજન વાયુ, ચલો આ બંધ છે એટલે એની પર દબાણ વધે, પણ અહીંયા તમે એક નળી રાખેલી છે. બરાબર. અને એ નળી તમે બીજી પાત્રમાં છેક નીચે સુધી ડુબાડી રાખી છે આ રીતે. અને અહીંયા તમે લીધો છે આલ્કાઇલ હેલાઇડ. બરાબર. અને એટલે અહીંયાથી એક બાજુથી જે હાઇડ્રોજન વાયુ થાય, અહીંયાથી જે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય એ હાઇડ્રોજન વાયુ અંદર જાય નળીની અંદર, અને નળીની અંદર થઈને પછી બીજી બાજુ એ આમાંથી પસાર થાય પરપોટા સ્વરૂપે. બરાબર. અને અહીંયા તમને મળશે આલ્કેન. આલ્કેન તો વાયુ છે ને. રાઈટ. તો આ જે RX છે એની H2 સાથે પ્રક્રિયા થાય, અને આ H2 કેવી રીતે મળે? Zn + HCl ના મિશ્રણથી. અને તમને સામે શું મળશે? RH. એટલે જે H2 છે એમાં એક હાઇડ્રોજન અહીંયા હોય, બીજો એક હાઇડ્રોજન અહીંયા હોય,
અને તમને નિપજ મળે છે HX અને આ થયો આલ્કેન. બરાબર, તો આલ્કિલ હેલાઇડમાંથી આ રીતે તમને આલ્કેન નિપજ મળે છે. બરાબર, એટલે હવે જો હું ખાલી લિસ્ટ બનાવું સંયોજનોનું તો એ આ રીતે થશે. ધારો કે હું લઉં ક્લોરોમિથેન, તો સામે નિપજ શું મળવાની મને? આલ્કેન એટલે કે મિથેન. બરાબર, એટલે ચલો નામ લખું છું CH3Cl, તો સામે 4 અને HCl. ધારો કે હું લખું CH3CH2Br, તો સામે મને મળવાની CH. બરાબર, એ રીતે હું ધારો કે લઉં 2 આયોડોપ્રોપેન, તો એ બધી જગ્યાએ એક H ઉમેરાઈ જાય છે, તમને નિપજ મળે છે CH3CH2Cl. 1 આયોડોપ્રોપેન પ્રોપેન. એટલે ખ્યાલ આવી ગયો છે. ઇન શોર્ટ, તમે એમાં જેટલા બી કાર્બન હોય સમાન કાર્બન વાળો તમને શું મળે? આલ્કેન મળે. તો આ થયો આલ્કાઇલ હેલાઇડમાંથી આલ્કેન. એની આ પહેલી પ્રક્રિયા આપણે શું કહીશું? N + HCl ની હાજરીમાં થતી પ્રક્રિયા. બરાબર, ચલો બીજી છે પ્રક્રિયા બીજી એક પ્રક્રિયા છે, એનું નામ છે વુડ્સ પ્રક્રિયા. ચલો હવે જોઈએ વુડ્સ પ્રક્રિયા શું છે. આ જ પ્રક્રિયા 12મા ધોરણમાં રિપીટ થાય છે. અને સ્ટુડન્ટ્સ, અત્યારે હું જે પણ કરાવી રહ્યો છું એ જી નીટ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અને આગળ આપણે જ્યારે 12થમાં ઓર્ગેનિક ભણવાનું આવશે તો ઓર્ગેનિક આ પ્રક્રિયાઓ જો તમે મોઢે કરી હશે તો એ 12મા ધોરણની પ્રક્રિયાઓ તમને ધીમે ધીમે બધી વન બાય વન યાદ આવતી જશે. બરાબર, એટલે એ ખાસ ધ્યાન રાખજો. એટલે જુઓ, ચલો હવે આની બનાવટ લઈએ. એટલે પહેલા હું સમીકરણ લખું છું. જો આલ્કહાઇડની તમે સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરો, જ્યારે તમે સક્રિય ધાતુ વાપરો ત્યારે ખાસ નિર્જળ જોઈએ. નિર્જળ એટલે પાણીનું એક ટીપું ના જોઈએ અંદર. જો સહેજ બી પાણી હશે તો તરત જ સોડિયમ એની સાથે પ્રક્રિયા કરીને ધડાકો કરે અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરી દે. આપણે એ પ્રક્રિયા નથી કરવાની. અહીંયા તો આપણે જસ્ટ આલ્કેન જોઈએ છે. બરાબર, તો અને બીજું આપણો જે પર્પસ છે એ સોલ્વ પણ નથી થતો. અને બીજું ખાસ બ્લાસ્ટ થાય છે, એટલે પછી ડેન્જર પ્રક્રિયા કહેવાય. બરાબર, હવે થાય છે શું? તો કે આ જે એને એ 2 હેલોજન સાથે જોડાય. પણ બીજું સોડિયમની તો એક જ છે, તો 2 એને વપરાય. એક એને એક X સાથે જોડાય, 2 Na છે તો 2 X સાથે જોડાશે અને 2 NaX. અને હવે વધ્યું શું? તો કે 2 R, તો એ બંને R એકબીજા સાથે જોડાઈ જાય. શું બનાવે? R'. શું નિપજ આવે? આલ્કેન. પણ અહીં મૂળ આલ્કાઇલ હેલાઇડ ની કાર્બન સંખ્યા કરતા બમણી સંખ્યા ધરાવે છે. બમણી કાર્બન સંખ્યા ધરાવે છે. એટલે જે આલ્કેન છે એ મૂળ કરતા બમણી કાર્બન સંખ્યા ધરાવે છે. બરાબર સ્ટુડન્ટ્સ, તો આ થઈ વુડ્સ પ્રક્રિયા. બરાબર, એટલે જો હું ક્લોરોમિથેન લઉં તો મિથેન એટલે એક કાર્બન, એના ડબલ મને ઇથેન નિપજ મળશે. ચલો સૂત્ર લખીશ, એના પરથી તમને ક્લિયર થઈ જશે સ્ટુડન્ટ્સ. ક્લોરો ઇથેન લઉં તો ઇથેન બોલ્યો એટલે 2 કાર્બન, એના ડબલ કાર્બન કેટલા થાય? 4. તો મને 4 કાર્બન સંખ્યા વાળી આલ્કેન નિપજ મળશે, એટલે બ્યુટેન મળશે. બરાબર, જો હું 1 ક્લોરોપેન્ટેન લઉં તો ચલો હવે ખ્યાલ આવી ગયો હશે સ્ટુડન્ટ્સ તમને. જો હું પેન્ટેન તો ડબલ એટલે 10 કાર્બન, મને ડેકેન મળશે. બરાબર, એટલે કહેવાનો મતલબ એવો છે કે મૂળ કાર્બન સંખ્યા કરતા બમણી કાર્બન સંખ્યા વાળો મને આલ્કેન મળશે. ધારો કે હું જો CH3CH2Cl લઉં, 2 મોલ લઉં અને એની 2 Na સાથે પ્રક્રિયા કરું નિર્જળ ઈથરના માધ્યમમાં. બરાબર, તો એ વખતે મને બમણી કાર્બન સંખ્યા વાળો આલ્કેન મળે છે. CH3CH2CH3 કહીશું નોર્મલ.
બરાબર, તો આ રીતે ક્લોરોઇથેનમાંથી મળતી નિપજ શું છે? નોર્મલ બ્યુટેન. ચલો થોડુંક ટિપિકલ લઈએ, ધ્યાનથી જોજો. નિયોપેન્ટાઇલ આયોડાઇડ નો તો નિયોપેન્ટાઇલ આયોડાઇડ નું સૂત્ર અને એની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા નિર્જળ ઇથર અહીંયા જ. તો પહેલા તો નિયોપેન્ટાઇલ આયોડાઇડ નું સૂત્ર આવડવું જોઈએ, એટલે આપણે 12th ચેપ્ટરમાં નામકરણ ક્લિયર હશે. અને I અને 2Na 2I સાથે જોઈન્ટ થાય એટલે 2NaI બનાવે. તો ચલો પહેલો નિયોપેન્ટાઇલ દોરી દઉં અને બીજો નિયોપેન્ટાઇલ એની મિરર ઇમેજ દોરું અને બંને વચ્ચેનું જોડાણ. બરાબર, તો નિપજ શું મળી ખબર છે? 2 2, બીજા નંબર પર 2, ત્રીજો ચોથો ને પાંચમા પર બીજા 2, તો 4 મિથાઇલ અને લાંબી શૃંખલામાં 6 કાર્બન, એટલે આપણે એને હેક્સેન કહીશું. તો આનું નામ થયું 2255 ટેટ્રામિથાઇલ. સોરી 4 એટલે ટેટ્રા, હે ને, ભૂલથી ટ્રાય લખાઈ ગયું. 4 એટલે ટેટ્રા. બરાબર, તો 2255 ટેટ્રામિથાઇલ હેક્સેન. હેક્સેન એટલે 6 કાર્બન. અહીંયા સ્ટુડન્ટ્સ આપણે એક વસ્તુ ધ્યાન રાખીશું, શું ખબર છે? કે હંમેશા કાર્બન સંખ્યા જે બેકી સંખ્યામાં હશે. કેમ આપણે એવું કહી શકીએ કે બેકી સંખ્યામાં હશે? કેમ કે અહીંયા એકી હોય તો એના ડબલ તો બેકી થવાના ને, બમણા થઈ જાય એટલે. બરાબર, એટલે કદી એક સંખ્યાવાળી નિપજ નહીં મળે. એટલે કહેવાનો મતલબ કે નોર્મલ પેન્ટેન કદી નહીં મળે, અથવા કોઈ બી લાંબી શૃંખલામાં પેન્ટેન વાળો હોય એવી નિપજ નહીં મળે. હેપ્ટેન નહીં મળે, બરાબર, નોનેન નહીં મળે, પ્રોપેન ના મળે તમને. બરાબર, 11 કાર્બન વાળો અનડેકેન ના મળે. બરાબર, એટલે અહીંયા આવશે ટેટ્રા. તો આ છે 2255 ટેટ્રામિથાઇલ હેક્સેન. તો આ થઈ વુડ્સ પ્રક્રિયા. બરાબર, ચલો સાથે સાથે હું પ્રક્રિયા અહીંયા લઈ જ લઉં છું. પ્રક્રિયાનું નામ છે ગ્રિગ્નાર્ડ અને એમાંથી મળતી નિપજ છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. બરાબર, તો આનું નામ છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. હવે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયામાં જે સંયોજન વપરાય છે, જે ધાતુ વપરાય છે, એ છે મેગ્નેશિયમ ધાતુ. બરાબર, તો RX એની પ્રક્રિયા મેગ્નેશિયમ સાથે કરવાનું. મેગ્નેશિયમ પણ પ્રબળ વિદ્યુત ધન છે, તો નિર્જળ ઇથરના માધ્યમમાં આ પ્રક્રિયા કરશે, RMgX બનાવશે. પછી આની પ્રક્રિયા તમે હેલાઇડ સાથે કરશો ત્યારે તમને નિપજ મળે છે MgX2. એટલે આ Mg આ X સાથે જોડાય અને MgX2 બનાવે અને બાકીનાનું જોડાણ થાય છે. તો આ નિપજ મળે છે આલ્કેન. આલ્કાઇલ હેલાઇડમાંથી અહીંયા પણ તમને આલ્કેન મળે છે. બરાબર, તો આ થઈ આની નિપજ. ચલો એક બે ઉદાહરણ લઈ લઈએ. CL એની Mg સાથે પ્રયોગ કરો, નિર્જળ ઇથરના માધ્યમમાં MgCl ઇથાઇલ મેગ્નેટ ક્લોરાઇડ અને આની HCl સાથે કરો X આયો ને હેલોજન, એટલે MgCl2 મળે અને નિપજ મળે CH3 ઇથેન. અને અહીંયા કાર્બન જળવાઈ રહે છે. તમે જો કોઈ પણ લો તો તમને એટલા જ કાર્બન વાળો તમને આલ્કેન મળશે. તો આ છે ઇથાઇલ. બરાબર, તો આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા થઈ. અને ટોટલ 3 લઈ આલ્કેલ હેલાઇડમાંથી, એક ઝિંક અને HCl વાળી, બીજી વુડ્સ પ્રક્રિયા અને ત્રીજો નંબર છે આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. હા, તો સ્ટુડન્ટ્સ હવે આના પછી ત્રીજા નંબરની બનાવટ છે કાર્બોક્સિલિક એસિડમાંથી. ચલો, કાર્બોક્સિલિક એસિડ તમને ખ્યાલ તો હશે જ. કાર્બોક્સિલિક એસિડ એટલે RCOH સમૂહ. બરાબર, આની ટોટલ 2 બનાવટ છે, જેમાં પહેલા નંબરની બનાવટ છે જેનું નામ છે ડીકાર્બોક્સિલેશન.
તો ડીકાર્બોક્સિલેશનમાં ધ્યાનથી જોજો શું થશે. ફર્સ્ટ ઓફ ઓલ ડીકાર્બોક્સિલેશન એટલે એવા સંયોજનો કે જેમાં C=O તમે દૂર કરો છો, એટલે કાર્બોક્સિલેટ જે આયન છે એ તમે દૂર કરો છો. દૂર કરવા માટે એક સંયોજન વપરાય છે અને સંયોજનનું નામ છે સોડા લાઇમ. બરાબર, આ જે સોડા લાઇમ છે એ NaOH અને CaO નું મિશ્રણ છે. NaOH એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, CaO એટલે કેલ્શિયમ ઓક્સાઇડ. તો કાર્બોક્સિલિક એસિડ એનું સૂત્ર છે RCOOH, બરાબર ને, બધાને ખ્યાલ હશે જ. તો આની જ્યારે સૌપ્રથમ સોડા લાઇમ સાથે પ્રક્રિયા કરો, એટલે કે NaOH અને CaO સાથે પ્રક્રિયા કરો, તો એમાં CaO એ ઉદ્દીપક તો નહીં, પણ એનો એક મેઇન ફ્લક્સ તરીકે એનો ઉપયોગ થાય છે ગલન બિંદુ નીચું લઈ જવા માટે, કેમ કે તમે જ્યારે આને ગરમ કરો ત્યારે એને પીગાળવો પડે છે. બરાબર, તો એ વખતે શું થશે, સૌપ્રથમ તો NaOH બેઝ આ એસિડ ક્ષાર બનશે, RCOO Na+, અને પછી આનું નામ છે સોડિયમ કાર્બોક્સિલેટ. બરાબર, અને પછી આની ફરીથી સોડા લઈને તમારે તો ફર્ધર આને ગરમ કરતા જ રહેવાનું, ત્યારે બીજો એક NaOH નો અણુ અગેન CaO ફ્લક્સ તરીકે વપરાય. તો આ COO Na અને ONA આટલું કમ્બાઈન થઈ જો ગણી લો, Na કેટલા 2, C કેટલા 1 અને O કેટલા 2 અહીંયા ને 1 અહીંયા, એટલે એમ કરીને 3. અને વધ્યું શું ખબર છે, આ R અને H, અને એમ કરીને તમને નિપજ મળે છે આલ્કેન. બરાબર, તો આ રીતે તમને આલ્કેન નિપજ મળે છે, જે એવું દર્શાવે છે કે મળતો આલ્કેન મૂળ કાર્બોક્સિલિક એસિડ કરતા એક કાર્બન ઓછો ધરાવે છે. ચલો ઉદાહરણ લખીશ ને એના ઉપરથી ક્લિયર થશે, કેમ કે આ તો આપણે R વાળું જ લખ્યું ને, એટલે હવે આનું ઉદાહરણ લખીએ. તો ઉદાહરણમાં ધ્યાનથી જોજો, RCOOH સોરી CH3 CH2 CH2 COOH. શું નામ? 4 કાર્બન જોઈ લો, 1 2 3 4. બ્યુટેનોઇક એસિડ, સામાન્ય નામ થાય બ્યુટેરિક એસિડ. એની પહેલી વાર સોડા લાઇમ સાથે આને ગરમ કરો, એટલે CH3 CH2 CH2 COONA થાય, સોડિયમ બ્યુટીરેટ અથવા બ્યુટેનોઇટ કહેવાય. અને ફરીથી એને સોડા લાઇમ સાથે તમે પીગાળો, ચલો એટલે Na2CO3 મળે. એટલે હવે મિકેનિઝમ નથી સમજાવતો, પણ આ COONA હોય અને અહીંયા એક H ઉમેરાશે, એટલે જો શું થયું, પ્રોપેન. 1 મિનિટ, બ્યુટેરિક એસિડમાં કેટલા કાર્બન હતા? 4, અને હવે કેટલા થઈ ગયા? 3. એટલે અહીંયા તમને નિપજ મળે છે બ્યુટેનિક એસિડમાં 4 કાર્બન, અને એમાંથી તમને નિપજ મળે છે પ્રોપેન. બરાબર, તમને નિપજ મળે છે પ્રોપેન. બરાબર, તો બ્યુટેનોઇક એસિડ છે તો પ્રોપેન. હવે વિચારો, ઓક્ટેનોઇક એસિડ લો, તો ઓક્ટેનોઇક એસિડમાં 8 કાર્બન, તો 8 કાર્બનમાંથી તમને કેટલા કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ મળશે? તો જવાબ છે 1 ઓછો, એટલે 7 નિપજ મળશે તમને નોર્મલ હેપ્ટેન. પેન્ટેનોઇક એસિડ હોય તો બ્યુટેન. બરાબર, ઇથેનોઇક એસિડ હોય તો તમને મિથેન મળશે. ચલો, એટલે હવે પ્રોપર ખ્યાલ આવી ગયો હશે. કાર્બોક્સિલિક એસિડમાં આ ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા પૂરી. નેક્સ્ટ છે કોલ્બેની વિદ્યુત વિભાજન પદ્ધતિ. નામ છે કોલ્બેની વિદ્યુત વિભાજન પદ્ધતિ. હવે આમાં તમારે શું કરવાનું, એ કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર લેવાનો. બરાબર, અને અહીંયા ધારો કે તમે એક સોડિયમ એસિટેટ લીધો, જોઈ લો CH3COONA, તો એનું વિદ્યુત વિભાજન કરો એટલે તમને ઇથેન નિપજ મળે. ચલો કેવી રીતે ઇથેન મળે જોઈએ. પહેલા તો જે CH3COONA હતો એમાંથી 2 આયનો મળ્યા. હવે તમને ખબર છે વિદ્યુત વિભાજનમાં એનોડ અને કેથોડની સાઇન કઈ હોય? ચલો બોલો તો, યાદ કરીને કહો તો મને. એનોડ કેથોડની સાઇન કેવી હોય? તો એનોડ પોઝિટિવ હોય, કેથોડ નેગેટિવ હોય, અને પોઝિટિવ હોવાથી એની બાજુ ઋણ આયન આકર્ષે, એટલે ઋણ આયન આવે.
અને એમાંથી પહેલા એ ઇલેક્ટ્રોન મુક્ત કરશે. એનોડ પર ઓક્સિડેશન થાય ને ઇલેક્ટ્રોન મુક્ત કરીને તમને મુક્ત મૂલક બનાવે. ચલો 12મું ચેપ્ટર યાદ તો હશે જ, મુક્ત મૂલક. અને પછી એમાંથી વિઘટન થઈને તમને 2CH3 અને CO2 મળશે. આટલે 2 મળે છે ને 2 મોલ મળે છે, જોઈ લો 2 છે બરાબર. અને તમને 2CH3 ડોટ મળે અને એ 2CH3 ડોટ ભેગા થઈને તમને આલ્કેન નિપજ મળે છે. એટલે અહીંયા પણ બેકી સંખ્યા વાળો તમને આલ્કેન મળે છે. એનોડ ઉપર કોણ આકર્ષાય? Na+. ચલો તમને ખબર છે ભાઈ Na+ જલીય માધ્યમમાં છે, વિદ્યુત વિભાજન ન થાય એની જગ્યાએ પાણીનું જ વિદ્યુત વિભાજન થાય અને OH- ને હાઇડ્રોજન વાયુ મળે છે. હવે નીચે લખ્યું છે મિથેન મળે. જવાબ છે ના, કેમ કે એક CH3 ડોટ વધ્યો એ પણ તમને શું બનાવે છે? 2CH3. એટલે અહીંયા બેકી સંખ્યા વાળો જ હંમેશા મળશે. બરાબર. તો આ છે કોલ્બેની વિદ્યુત વિભાજન પદ્ધતિ. સમીકરણ ખાસ એના યાદ રાખવા પડે, એના સ્ટેપ્સ યાદ રાખવા પડે. કોણ ક્યાં આકર્ષાય? ફરીથી એનોડ પ્લસ છે એટલે ઋણ આયન આકર્ષાય, કેથોડ માઇનસ છે એટલે ધન આયન આકર્ષાય. પણ Na+ નું તો વિદ્યુત વિભાજન થાય જ નહીં. ચેપ્ટર નંબર 3 12th સ્ટાન્ડર્ડમાં આવશે. બરાબર. અને તમને મળતી નિપજ છે એનોડ ઉપર ઇથેન વાયુ અને કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ. બરાબર. અને સાથે સાથે જે આ જે સ્ટેટમેન્ટ છે એ પણ મેં તમને સમજાવી દીધું. બરાબર સ્ટુડન્ટ્સ. તો ચલો આજના આ સેશનના પહેલા પાર્ટમાં આપણે આલ્કેનની બનાવટ પૂરી કરી. હવે આના પછીનું જે નેક્સ્ટ સેશન છે, નેક્સ્ટ સેશનમાં આપણે લઈશું આલ્કેનની રાસાયણિક પ્રક્રિયાઓ. બરાબર. તો ચલો આ સેશનની બધી પ્રક્રિયાઓ પ્રોપર તૈયાર કરો એટલે નેક્સ્ટ સેશન પાર્ટ 2 માં તમને એ કમ્પ્લીટ આપણે કરીએ. ઓકે સ્ટુડન્ટ્સ. તો ચલો આ સાથે આજનો લેક્ચર પૂરો થાય છે. ગુડ બાય.